સ્માર્ટ મીટરનો અનોખી રીતે વિરોધ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે પોતાને જ પટ્ટા વડે મારી જનતાની વેદનાને વાચા આપી। વડોદરાના કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનેશ શાહ દ્વારા સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા માટે એક અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યા છે। ત્યારે વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાને વેદનાને વાચા માટે પોતાના શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરથી 3 ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો કર્યો હતો। ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી। સ્માર્ટ મીટર લગાવવો હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો। સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું। વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતીઓને જે કષ્ટ પડી રહ્યો છે તેની પ્રતીતિ કરવા માટે મેં મારી જાત પર કષ્ટ વરસાવ્યો છે। લોકોને કષ્ટ મારા કરતાં ઘણો વધારે છે। પહેલાં મેં મારા શરીર પર પટ્ટા માર્યા તે જૂના મીટરને લઈને હતા, પછી મેં મારી જાત પર સાંકળ મારી હતી તે નવા મીટરને લઈને છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું સાંભળવું કોઈ નથી। ટકા આ અધિકારીઓને આવી સજા થવી જોઈએ, ખરેખર તો પ્રજાએ કરવી જોઈએ, પરંતુ લોકશાહી છે અને આપણે ગાંધી ચીધ્યા માર્ગે એટલે અમે પ્રજાને મારીને અધિકારીઓને મારી નથી શકતા। આ અધિકારીઓને જો ખતમ કરવા હોય તો ચૂંટણી જ એક માધ્યમ છે, વોટ જ એક માધ્યમ છે। તો પ્રજાએ સમજવું જોઈએ કે હવે આપણે ભાજપ માટે વોટ કરવો ના જોઈએ આવનાર તમામ ઇલેક્શનમાં, અને ભારતીય જનતા પાર્ટીને તો જ ખબર પડે। અત્યારે દિવસે દિવસે શું છે, આ રાક્ષસનું કદ વધી રહ્યું છે, આ રાક્ષસનું ઘમંડ વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું। ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે આ તો બધા ચણા મામરા છે, પ્રજા એટલે ચણા મામરા છે, અમે ગમે તે એમને પેલી એ ખવડાવી દેશું, ચોકલેટ લોલીપોપ આપી દેશું, ચૂંટણી આવશે લોલીપોપ આવે ચૂસવા માટે લોલીપોપ આપી દેશું, એ લોકો લોલીપોપ ચૂસ્યા કરશે અને અમે એ લોકોને ચૂસીશું, પછી અમે એમને ખંખેરીશું। એટલે અધિકારીઓને ખરેખર તો જો આ જગ્યાએ બીજો કોઈ એવો દેશ હોય હિટલર જેવો દેશ તો આ લોકોને ખરેખર ફાંસી આપી દીધી હોય। એમડી એવું કહે છે, પરમાર સાહેબ એવું કહે છે કે જૂનું અને નવું મીટર તમામ એ બંનેના યુનિટના ભાવ સરખા છે, પરંતુ એવું નથી કહેતા કે જૂના મીટર કરતા નવો મીટર 10 ગણું ફાસ્ટ ફરે છે। જૂનું મીટર કરતા 10 ગણું ફાસ્ટ ફરે છે તો પછી 10 ગણું મોટું બિલ પણ આવવાનું છે। એક સમામાં એક બેન છે, એ બેને એવું કીધું કે ભાઈ મારું જે 2 મહિનામાં 6000 બિલ આવતું હતું, મારું 20 દિવસમાં 6000 બિલ આવ્યું। એક બેને એવું કીધું કે હવે તો અમે ઘરમાં પંખો જ ચાલુ નથી કરતા। શું આ પ્રજાએ તમને આના માટે વોટ આપે છે? આજે પ્રજાને આ રીતે જીવવાનું છે? એકચ્યુઅલી ખરેખર એવું હોવું જોઈએ કે પ્રજા હવે જેના ઘરમાં પંખા છે તો આપણે ગુજરાતના તમામ ગરીબ વર્ગના ઘરમાં એસી લાગવા જોઈએ પંખાની જગ્યાએ, અને એટલું વીજળી બિલ સસ્તું હોવું જોઈએ કે દરેકના ઘરમાં દરેકને એસી પોસાય। અત્યારે તો લોકોને પંખા પણ પોસાય નહીં, લાઇટ પણ પોસાય નહીં, એવી હાલત કરી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીએ। તો શું આ માટે તમને વોટ આપેલા છે?